ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો, મોક ડ્રીલ યોજાઈ। ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે 6 વાગે એન્ટી હાઇજેકિંગ મોક ડ્રીલ યોજાઈ હતી। 3 આતંકવાદીઓ એરપોર્ટમાં ઘૂસી 3 કર્મચારીઓને બંધક બનાવ્યા, પરંતુ ચેતક કમાન્ડોના જવાનોએ મક્કમ મુકાબલો કરી 2 આતંકીઓને જીવતા પકડ્યા, જ્યારે એક આતંકવાદીને CISFના જવાનો દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો। રાજ્ય આતંકવાદ વિરોધી સુરક્ષા સારું ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોક ડ્રીલનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું। સાંજે 6 વાગે વિમાન હાઇજેક કરવાના ઈરાદે 3 આતંકીઓ કાર સાથે ભાવનગર એરપોર્ટ ઓફિસના એડમિન ગેટ પર પહોંચ્યા હતા। સિક્યુરિટીએ અટકાવતા અચાનક તેમણે બોમ્બ ફોડીને અંદર ઘૂસી ગયા અને તેણે કર્મચારીઓને બંધક બનાવ્યા, જેની જાણકાર સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ આ અંગેની વિગતો ભાવનગર શહેર પોલીસ, જિલ્લા વહીવટીતંત્રને કરવામાં આવી। ભાવનગર પોલીસ, SOG, CISF અને QRT દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો। જિલ્લા પ્રશાસન વતી સિટી મામલતદાર KB ચાંદલિયાએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલ રૂમમાંથી આતંકીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં આતંકીઓએ ધરપકડ કરાયેલા અને જેલમાં બંધક આતંકીને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ 100 કરોડની ડિમાન્ડ કરી। આખરે ચેતક કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને જબ્બે કર્યા અને તેમની પાસેથી 3 AK-47 રાઇફલ કબજે કરવામાં આવ્યા। આતંકવાદીઓના રાઉન્ડ ફાયરિંગ સામે જ કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો। સર્ચ ઓપરેશન દરમિયાન તમામ 3 બંધકોને સુરક્ષિત મુક્ત કરાવવામાં સફળતા મળી। મોક ડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી નારી ચોકડી સુધી ગ્રીન કોરિડોર કર્યો હતો। એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોક ડ્રીલને સફળ બનાવી। મોક ડ્રીલમાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અંશુલ જૈન, સિટી પોલીસ, SOG, QRT, LIB, ફાયર વિભાગ, મેડિકલ ટીમ, એરપોર્ટ ઓથોરિટી અને રાજ્યની સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફિરોજ મલિક સાથે કેમેરામેન બિજલભાઈ માલકિયા, ભાવનગર।